નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કરજણ તાલુકાના ચોરભુજ ગામે ગત સાંજે આગની ઘટના સામે આવી હતી, જેમાં એક મકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના 2 મકાનોને પણ ઝપેટમાં લઈ લીધા હતા. જોકે કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અંદાજિત 1 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ગત તારીખ 20/2/2026 રોજ સાંજે લગભગ 7:30 વાગ્યાના અરસામાં કરજણ ફાયર વિભાગની ચોરભુજ ગામમાં એક મકાનમાં આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ વધતા નજીકમાં આવેલા અન્ય 2 મકાનોમાં પણ આગ પ્રસરતી જોવા મળી હતી. આગની જ્વાળાઓ વધતા નજીકમાં આવેલા અન્ય 2 મકાનોમાં પણ આગ પ્રસરતી હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા અંદાજિત 1 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કામગીરી દરમિયાન ત્યાં હાજર લોકોએ કરજણ ફાયર વિભાગની ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, કરજણ.